દિવસ છે બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ છે। અંબાજી પંથકમાં વીજળીના કડાકા પડાકા સાથે વરસાદ છે। ભારે વરસાદના કારણે રસ્તા ઉપર પાણી વહેતા થઈ ગયા છે। પાણી ભરાતા જ વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અંબાજીમાં રસ્તા પર નદીઓ વહેતી હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવે છે। વરસાદ પડતાથી ઉનાળુ બાજરીને ભારે નુકસાન જવાની પણ ખબર હાલમાં સામે આવી રહી છે। અંબાજીમાં સતત ત્રીજા દિવસે આ વરસાદી માહોલ સર્જાયો છે। આજે પણ વરસાદી માહોલ, રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા, જાણે કે ભર ચોમાસું હોય એ પ્રકારનો માહોલ, અષાઢી માહોલ હોય એ પ્રકારનો માહોલ, જાણે કે ચોમાસું હોય, ચોમાસામાં રસ્તાઓ પાણી થતા હોય છે એ પ્રકારના દ્રશ્યો હાલમાં અંબાજીમાં જોવા મળ્યા છે। ભર ઉનાળે અંબાજીમાં આપ જોઈ રહ્યા છો કે આ રસ્તાઓ પાણી થયા। થોડીક જે વાહન ચાલકો હોય છે, પ્રવાસીઓ જે આવતા હોય છે, દર્શન માટે આવતા હોય છે, એ પ્રવાસીઓને મુશ્કેલીનો સામનો પણ કરવો પડ્યો છે। આપ જોઈ રહ્યા છો અંબાજીના આ દ્રશ્યો। વરસાદ સતત ત્રીજા દિવસે પણ છે, વાહન ચાલકોને થોડીક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। સતત વરસાદી માહોલ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠામાં આજે અંબાજીની અંદર ત્રીજા દિવસે પણ વરસાદી માહોલ છે। આજે પણ રસ્તા પર પાણી થયું છે, સતત વરસાદ છે। હાલાકી અહીંયા જે ટ્રાઇબલ વિસ્તાર જે છે, બાજરી જે વાવતો હોય છે, બાજરીના પાકને પણ કેટલીક મુશ્કેલી પડી શકે છે એ પ્રકારે વરસાદ વરસી રહ્યો છે। હવામાન વિભાગે જે રીતે સમગ્ર ગુજરાતમાં 4 દિવસ ભારેથી ભારે વરસાદ પડવાની આગાહી કરી છે, તેને લઈને અંબાજીમાં જે કાલનો જે વરસાદ જે શરૂ થયો છે ને આજે ગરમીના ભારે ઉકળાટ બાદ જે આ વરસાદ પડવાની શરૂઆત થઈ છે, જે આ કરા સાથેનો આ જે વરસાદ છે તેને જોતા એવું લાગી રહ્યું છે કે જેમ કે ભર ચોમાસાનો આ વરસાદ હોય તેવું લાગી રહ્યું છે। જો કે આ વરસાદ છે જે એ ભર ઉનાળે વરસી રહ્યો છે। એટલું જ નહીં, જે લોકો જે છે તેમને પણ ક્યાંક ને ક્યાંક ગરમીથી રાહત મળી હોય તેવું લાગી રહ્યું છે અને અંબાજીના જે હાઈવે માર્ગો છે તે પણ પાણીમાં ગરકાવ થયા છે, જેને લઈને જે વાહન ચાલકો છે તેમને પણ ભારે મુશ્કેલીનો સામનો પડ્યો છે। ને આ વરસાદ પડતા ક્યાંક ને ક્યાંક ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો તેવું પણ લાગી રહ્યું છે, જેના કારણે જે ખેડૂતો જે છે એ ભારે ચિંતાતુર જોવા મળી રહ્યો છે। એટલું જ નહીં, આ વરસાદનું મોસમ જોતા હજી પણ કે ભારે વરસાદ પડે તેવું પણ લાગી રહ્યું છે। પરખ અગ્રવાલ, જી મીડિયા, અંબાજી। અંબાજીમાં સતત ત્રીજો દિવસ છે, આજે વરસાદી માહોલ છે, રસ્તા ઉપર પાણી થઈ ગયું છે। આપ જોઈ રહ્યા છો સતત અડધા કલાકથી અહીંયા વરસાદી માહોલ છે। રસ્તાઓ આપ જોઈ રહ્યા છો જાણે કે નદી વહેતી હોય એ પ્રકારના દ્રશ્યો। સ્કૂલોમાં પણ પાણી ભરાઈ જવાની ખબરો છે। ફૂટપાથ બંને તરફ આપ જોઈ રહ્યા છો કે પાણી થઈ ગયું છે। સતત ધોધમાર અહીંયા અંબાજીમાં વરસાદ માહોલ, અને આપ જોઈ રહ્યા છો કે રસ્તાઓ પર વાહન ચાલકો જે આવતા હોય છે એમને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। ભારે વરસાદ છે અંબાજીની અંદર, અને ત્યાં આપ જોઈ રહ્યા છો રસ્તાઓ પાણી થઈ ગયા છે। વીજળીના કડાકા પડાકા સાથે અહીંયા વરસાદી માહોલ આજે જોવામાં આવ્યો છે। અંબાજી પાલનપુર હાઈવેના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં પાણી ભરાઈ ગયા હતા। 2 રસ્તાઓ, એક હિંમતનગર તરફ જવાનો રસ્તો, બીજો પાલનપુર જવાનો રસ્તો। તો આપ જોઈ રહ્યા છો કે પાલનપુર તરફ જે રસ્તો જે છે એ થોડોક આપ જોઈ રહ્યા છો કે પાણી અહીંયા થઈ ગયું છે। વાહન ચાલકો, જે સ્થાનિક લોકો છે એમને પણ મુશ્કેલીનો, અને જે પ્રવાસીઓ દર્શન માટે આવતા હોય છે એમની જે લક્ઝરી કાર હોય છે, એ કાર હોય છે, લક્ઝરી બસ હોય છે, એ બધી જ અહીંયા જોઈ રહ્યા છો કે પાણીના કારણે એમને થોડીક મુશ્કેલીનો સામનો પણ કરવો પડી રહ્યો છે। અંબાજીમાં પાણી ભરાઈ ગયા છે, વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। ભર ઉનાળે જાણે કે ચોમાસું હોય એ પ્રકારના આ દ્રશ્યો અંબાજીથી હાલમાં સામે આવી રહ્યા છે। સતત ત્રીજો દિવસ છે કે જ્યાં આજે વરસાદી માહોલ અંબાજીમાં જોવામાં આવી રહ્યો છે। પાણી સતત વહી રહ્યું છે, અડધો કલાકથી તો સતત પાણી વહ્યું છે, જેના કારણે મુશ્કેલીનો સામનો પણ કરવો પડ્યો છે। ગુજરાતમાં સતત વરસાદી માહોલ છે। આપ જોઈ રહ્યા છો અંબાજીના દ્રશ્યો છે કે જ્યાં વાહન ચાલકો હેરાન પરેશાન થયા છે। અંબાજીમાં રસ્તા પર જાણે કે નદીઓ વહેતી હોય, આપ જોઈ રહ્યા છો એ પ્રકારના દ્રશ્યો પણ સર્જાઈ રહ્યા છે।